પોલીસ કમિશનરે સરકારી કચેરીમાં ટ્રાફિક ડ્રાઈવના આદેશ આપ્યા છે, પરંતુ અમદાવાદના લાલ દરવાજા વિસ્તારમાં આવેલ બહુમાળી ભવનમાં ટ્રાફિક ડ્રાઈવના નિયમોના ધજાગરા ઉડતા જોવા મળ્યા। 1 મેથી 31 મે સુધીની આ ડ્રાઈવમાં સરકારી કચેરીમાં હેલ્મેટ ડ્રાઈવ ચાલી રહી છે, ત્યારે અનેક કર્મચારીઓ આ નિયમોનું પાલન કરતા નથી અને પરિપત્ર માત્ર કાગળ પર હોય તેવું લાગી રહ્યું છે। ટ્રાફિક નિયમોનું પાલન થાય તેના માટે રાજ્ય સરકાર દ્વારા અવારનવાર પરિપત્ર છે તે જાહેર કરવામાં આવતા હોય છે, પરંતુ ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન થતું હોય છે। જો કે ગઈકાલે પણ એક પરિપત્ર પોલીસ વડા દ્વારા કરવામાં આવ્યો, જેમાં સમગ્ર મે મહિના દરમિયાન હેલ્મેટ અંગે જે ડ્રાઈવ છે તે કરવામાં આવશે। તેને લઈને અત્યારે અમે લોકો આવી ગયા છે અમદાવાદના લાલ દરવાજા વિસ્તારમાં, જે બહુમાળી ભવન આવેલું છે, અને ત્યાં આગળ જેટલા પણ કર્મચારીઓ આવી રહ્યા છે તેઓ ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરતા નજરે પડી રહ્યા છે। અનેક એવા કર્મચારી છે કે જે હેલ્મેટ વગર અહીંયા આગળ પ્રવેશ લઈ રહ્યા છે, પરંતુ સૌથી મોટી બાબત એ છે કે પોલીસ વડા દ્વારા આ જે પરિપત્ર છે તે જાહેર કરવામાં આવ્યો છે, પરંતુ અહીંયા ટ્રાફિક ડ્રાઈવ માટે કોઈ પોલીસ પણ અહીંયા આગળ હાજર નથી, કારણ કે જે લોકો નિયમોનું ઉલ્લંઘન કરતા હોય તેમને દંડ કોણ ફટકારશે તે સૌથી મોટો પ્રશ્ન અહીંયા આગળ જોવા મળી રહ્યો છે। જો કે ફરજિયાત હેલ્મેટ પહેરવાનો જે કાયદો અમલ કરવાનો જે આદેશ છે તે આપવામાં આવ્યું છે, અને રાજ્યની તમામ સરકારી કચેરીમાં પ્રવેશ દ્વાર પાસે પોલીસ દ્વારા જે ચેકિંગ કરવાની જે પરિપત્ર હતો તેના જે ધજાગરા છે તે અહીંયા આગળ ઉડી રહ્યા છે, અને સરકારી અધિકારીઓ તેમજ કર્મચારીઓ હેલ્મેટના કાયદાનું પાલન કરે તેના માટે આ એક આખી જે ડ્રાઈવ છે તે ચલાવવામાં આવી રહી છે। પરંતુ આપ જોઈ રહ્યા છો અનેક એવા કર્મચારીઓ છે કે જે હેલ્મેટ વગર અહીંયા આગળ સરકારી કચેરીમાં પ્રવેશ કરતા નજરે પડી રહ્યા છે। કેમેરામેન પિયુષ લેવા સાથે રાજલ બારોટ, એબીપી અસ્મિતા, અમદાવાદ। રાજ્યમાં હેલ્મેટનો કાયદો વધુ કડક બને તે માટે રાજ્ય સરકાર દ્વારા એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે, જેમાં આજથી લઈને 31મી મે સુધી આખો મહિનો જે છે તે હેલ્મેટ ફરજિયાતપણે પહેરવા માટેનું સૂચન કરવામાં આવ્યું છે। મહત્વપૂર્ણ છે કે જેટલી સરકારી કર્મચારીઓ, જેટલી સરકારી કચેરીઓ જે છે ત્યાં રાજ્યના તમામ કલેક્ટરો, પોલીસ કમિશનરો અને જિલ્લા પોલીસના અધિકારીઓને આદેશ કરવામાં આવ્યો છે કે ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન ન થાય તે માટે કડક કાર્યવાહી કરવા માટેની સૂચન કરવામાં આવ્યું છે, જેમાં મહત્વપૂર્ણ છે કે હેલ્મેટ પહેરીને ના આવતા હોય તેવા લોકો માટે દંડાત્મક કાર્યવાહી કરવા માટેના સૂચનો જે છે તે કરવામાં આવી રહ્યા છે। એટલે કે સૌથી મહત્વપૂર્ણ છે કે આ પ્રકારના પરિપત્રો જે છે તે ઘણીવાર બહાર પાડવામાં આવતા હોય છે, પરંતુ તે પરિપત્રો ફક્ત ને ફક્ત કાગળ ઉપર જ હોય તે પ્રકારનું જોવા મળી રહ્યું છે, કેમ કે આ અમદાવાદના વસ્ત્રાપુરના બહુમાળી ભવનના બહારના દ્રશ્ય છે કે જ્યાં આ સરકારી કચેરી આવેલી છે, પરંતુ મહત્વપૂર્ણ છે કે અહીં ટ્રાફિક પોલીસ દ્વારા કોઈ પણ પ્રકારનું ડ્રાઈવ જે છે તે નથી કરવામાં આવી રહ્યું। જોઈ શકાય છે કે પોલીસ કર્મચારીના ન હોવાના કારણે થઈને લોકો પણ જે છે તે ક્યાંક ને ક્યાંક અત્યારે હાલ દ્રશ્યમાં પણ જોઈ શકાય છે કે હેલ્મેટ ન પહેરતા હોય તે પ્રકારના દ્રશ્યો જે છે તે જોવા મળી રહ્યા છે। એટલે કે સૌથી મહત્વપૂર્ણ છે કે આખા મહિના સુધીનું આ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે, અને જેમાં સૌથી મહત્વપૂર્ણ છે કે સરકારી કર્મચારી હોય, સરકારી અધિકારી હોય કે જે પણ અહીં આવતા વળગતા હોય તે તમામ રાજ્યની જેટલી સરકારી કચેરીઓ આવેલી છે ત્યાં હેલ્મેટ પહેરીને ફરજિયાતપણે તે લોકો આવવાનું રહેશે તે પ્રકારનો પરિપત્ર જે છે તે બહાર પાડવામાં આવ્યો છે। પરંતુ અત્યારે હાલ આ દ્રશ્ય જોઈ શકાય છે કે અહીં પોલીસની પણ ગેરહાજરી જોવા મળી રહી છે। કોઈ પણ પ્રકારનું ડ્રાઈવનું આયોજન ન થતું હોય તે પ્રકારનું અહીં વસ્ત્રાપુરની બહુમાળી ભવન ખાતે જોવા મળી રહ્યા છે। કેમેરામેન મલય સાથે અભિષેક સિંહ વાઘેલા, એબીપી અસ્મિતા, અમદાવાદ।